hope you all are fine. Okay, last session ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 શું નામ છે ચેપ્ટર નું? ઉંદરની ચતુરાઈ. શું નામ છે ચેપ્ટર નું? ઉંદરની ચતુરાઈ. ઉંદરની ચતુરાઈ વિશે છે એ આપણે જોયું હતું. આ ચેપ્ટર છે એ આખું આપણે પીપીટી દ્વારા છે એ જોયું હતું, બરાબર? પિક્ચર્સ દ્વારા છે આપણે આ ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, બરાબર? હવે મેં તમને એવું કીધું હતું કે નેક્સ્ટ સેશનની અંદર છે ને એ આપણે આ ચેપ્ટરને રીડ કરતા જાશું અને સમજતા જાશું, બરાબર ને? કારણ કે જો રીડ કર્યા વગર આપણે એમને કરીએ ને તો આ ચેપ્ટરમાં આવતા અઘરા શબ્દો છે, રાઈટ, એને આપણે ઉચ્ચારણ કઈ રીતે કરાય, એનું મીનિંગ શું થાય એ આપણને ન સમજાય, બરાબર છે ને? તો આજના સેશનની અંદર દીદી છે એ લાઈન છે એ રીડ કરતા જશે ચેપ્ટરની અને એક્સપ્લેન કરતા જશે. તમારે શું કરવાનું છે તો કે તમારે પણ તમારી હાથમાં તમારી ટેક્સ્ટ બુક છે ને એ ઓપન કરવાની છે. દીદી જે રીડ કરે તે તમારે પણ જોતું જવાનું છે, બરાબર છે ને? કારણ કે જો કોઈ પણ લેંગ્વેજ હોય ને એની અંદર આપણી રાઇટિંગ સ્કિલ અને રીડિંગ સ્કિલ તો છે ને એ ખૂબ પાવરફુલ હોવી જોઈએ, બરાબર? રીડિંગ કરતા જ ન આવડે આપણને તો આપણે લર્ન કઈ રીતે કરીએ ક્વેશ્ચન આન્સર? પ્રોબ્લેમ થાય ને આપણને. તો બધા લોકો શું કરશે? હાથમાં ટેક્સ્ટ બુક રાખશે. ચાલો જલ્દી જલ્દી બધા લોકો રેડી થઈ જાઓ ટેક્સ્ટ બુક સાથે. આવી ગઈ બધાના હાથમાં? યસ. હવે પેજ નંબર 19 ઓપન કરો. 19 ઓપન કરો પેજ નંબર. ચાલો બધાની બુકના પેજ નંબર ઓપન થઈ ગયા 19? યસ. ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. દીદી રીડ કરે છે તે તમે ફિંગર રાખજો, કે જોઈએ. 4 ઉંદર મિત્રો હતા. તેઓ દરમાં એક સાથે હળીમળીને રહેતા હતા. હવે આપણે જોયું હતું ને કે ઉંદર મિત્રો કેટલા હોય છે? 4. 1 2 3 4. 1 2 3 4. 4 ઉંદર મિત્રો હોય છે, બરાબર? અને આ બધા એક જ દરમાં રહેતા હોય છે અને બધા હળીમળીને રહેતા હોય છે. કોઈ એકબીજા સાથે છે એ ઝઘડો કરતા હોતા નથી. આપણે પણ આપણા ફ્રેન્ડ સાથે ખબર છે ને એકદમ હળીમળીને રહીએ. આપણને છે ને એના વગર ગમે પણ નહીં. અત્યારે તમે સ્કૂલમાં નથી આવતા ને તો તમે બધાને મિસ કરતા હશો, તમારા ફ્રેન્ડ્સને મિસ કરો ને. અને તમે જ્યારે સાથે મળો ત્યારે બારે પણ કદાચ મળતા હશો તો કેવા એકદમ આપણને એટલું ગમે ને કે આપણો ફ્રેન્ડ છે ને આપણને છોડીને જાય જ નહીં. આપણે હંમેશા સાથે જ રહીએ આપણા ફ્રેન્ડ સાથે, એવું થાય ને આપણને. તો આ ચારેય ઉંદર મિત્રો હતા ને એની ફ્રેન્ડશિપ પણ એવી જ હતી. એકદમ ચારેય લોકો છે ને એકદમ હળીમળીને રહેતા હોય છે, બરાબર? સૌથી નાનો છોટો ઉંદર ખૂબ તોફાની હતો. તે હંમેશા તે આમ તેમ ફર્યા કરતો હતો. હવે ચારેય ઉંદરમાંથી એક ઉંદર છે કેવો હતો? નાનો હોય છે. હવે એ સ્વભાવે કેવો છે છોટો ઉંદર? તો કે ખૂબ તોફાની છે. આપણામાંથી પણ આપણા બધા ફ્રેન્ડ્સ હોય ને એમાં પણ બધા લોકોના સ્વભાવ છે ને અલગ અલગ હોય. કોઈક છે બહુ શાંત હોય, કોઈક છે ખૂબ હોશિયાર હોય, કોઈક છે ભણવાની અંદર હોશિયાર ન હોય પણ બાકી બધીની સ્કિલ્સ એનામાં બહુ હોય, કોઈક છે ખૂબ જ તોફાની હોય, રાઈટ? આવા બધા અલગ અલગ સ્કિલ્સ વાળા આપણા ફ્રેન્ડ્સ હોય ને. એમાં પણ એમ આની અંદર પણ છે ને આ છોટું ઉંદર છે ને એ ખૂબ તોફાની. સ્વભાવ કેવો? ખૂબ તોફાની. ક્યાંય શાંતિથી બેસે જ નહીં. દોડા દોડી એવું કર્યા જ રાખે, આમ તેમ કર્યા જ રાખે. એનો સ્વભાવ જ એવો હોય છે, બરાબર? હવે એક દિવસ શું બને છે ખબર છે? નથી ખબર? ચાલો જોઈએ આપણે ચેપ્ટરની અંદર. એક દિવસ જાડી પેલી માસીએ તેને જોયું. તેને પકડવા તેની પાછળ દોડી. બોલી ભાગો રે ભાગો છોટુ ભાઈ. બિલ્લી માસી આવી. ઉંદર ગભરાઈ ગયો. ટેબલની નીચે મૂકેલી બાટલીમાં ઘૂસી ગયો. હવે આપણે ઉંદર અને બિલાડીની દોસ્તીની તો ખબર જ છે.
દોસ્તી છે ઉંદર અને બિલાડીની. ઉંદર અને બિલાડીની સાથે જોયા કોઈ દિવસ? નહીં જોયા હોય. ઉંદર અને બિલાડીની શું છે? દુશ્મની છે. શું છે? દુશ્મની. બિલાડી છે એને ભાવતું ભોજન છે એ ઉંદર છે. ઉંદરને જોવે એટલે બિલ્લી માસીના મોઢામાં તો પાણી આવવા જ લાગે. એક દિવસ આવો જ બન્યું કે આ જાડી માસી હોય છે, બિલાડી છે ને એનું નામ જાડી બિલ્લી માસી છે. તો એને છે ને ઉંદરને જોયો. હવે ઉંદરને જોઈને શું બોલી? ભાગો રે ભાગો છોટુ ભાઈ. બિલ્લી માસી આવી. શું બોલી ઉંદરને જોઈને? બોલો તો એક વખત. શું બોલી? યસ, ભાગો રે ભાગો છોટુ ભાઈ, બિલ્લી માસી આવી. આવી રીતે બોલે છે. અને ઉંદર છે એને પોતે પકડવા માટે પોતે દોડે છે અને આ વાક્ય બોલે છે. અને ઉંદર તો છે બિલ્લીની અચાનક આવતું જોઈને છે ને એકદમ ગભરાઈ ગયો. ઉંદર તો કેટલું સાવ નાનું નાનું હોય ને, બિલાડી તો કેવી હોય ને દોડવાની સ્પીડ એવી હોય, ફટાફટ આમ તરાપ મારીને છે પકડી પણ લે થાય ને. તો ઉંદર ભાઈ તો છે ને પોતે શું થયા? ગભરાઈ ગયા. આપણી સાથે પણ એવું થાય ને, આપણને અચાનક કોઈ કંઈક કે તો શું થાય? એકદમ ગભરાઈ જાય ને. એવી રીતે ઉંદર ભાઈ તો શું થઈ ગયા? બિલ્લી માસીને જોઈને ગભરાઈ ગયા. અને એક ટેબલ હોય છે એના નીચે એક બાટલી મૂકેલી હોય છે. ટેબલ જો તમે ચિત્રમાં આ ચિત્રમાં નથી આપેલું, પણ એક ટેબલ હોય ને એની નીચે એક બાટલી હોય છે. એની અંદર ઉંદરભાઈ છે એ પોતે ઘૂસી જાય છે. ડરમાં ને ડરમાં બાટલીની અંદર પોતે ઘૂસી જાય છે. જો આવું આપણી સાથે પણ થાય કે આપણને છે ને ઘણી અત્યારે સમય છે ને બહુ ખરાબ છે. આપણે જ્યારે એકલા હોય તો આપણને ડર લાગી જાય ને, આપણે કોઈકથી ડરી જાય તો આપણે શું કરીએ? ફટાફટ ઘરની અંદર આવી જાય, ફટાફટ છે આપણે બહારનું કામ કરી દઈએ, કરીએ ને. પણ એમાં એવું થાય કે ફટાફટમાં આપણે છે એ કંઈ એવી જગ્યામાં આપણે બેસી જાય તો આપણે મુસીબતમાં ફસાઈ જાય. થાય ને ઘણી બધી વખત છે આપણે થપોદા રમતા રમીએ ને થપોદા, તો ત્યારે આપણું ધ્યાન છે શેમાં હોય? રમતમાં હોય. આપણને બહુ મજા આવતી હોય આપણા ફ્રેન્ડ સાથે રમવાની, આવતી હોય ને મજા. અને આપણને એમ થાય કે છે ને એ મને ગોતી જ ન શકે, જેનો દાવ હોય ને એ મને ગોતી જ ન શકે ને હું એવી જગ્યામાં સંતાઈ જાઉં ને કે મારો થપ્પો થઈ જ ન જાય. એવું કરીએ ને આપણે તો ઘણી બધી વખત છે એ ઘણા લોકો કબાટની અંદર સંતાઈ જાય, ઘણા લોકો છે એવી રીતે કંઈક વાગી જાય કે બાથરૂમમાં કેવી રીતે સંતાઈ જાય. પછી ઘણી બધી વખત એવા ઓટો લોકવાળા છે દરવાજા હોય છે, બરાબર. તો આપણે જ્યારે પણ રમીએ ને ત્યારે પણ આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું. ભલે ને આપણો થપ્પો થઈ જાય, ભલે ને આપણે દાદ દેવો પડે, કાંઈ વાંધો નહીં, પણ આપણે છુપાતી વખતે છે ને આપણે જોવાની જગ્યા. આપણે રસ્તા ઉપર રમતા હોય ને તો ઘણી બધી વખત ટ્રાફિકનું પણ ધ્યાન રાખવાનું કે એન્જિન છે એ ગરમ ન હોય વાહનનું, એ પણ ધ્યાન રાખવાનું. રાઈટ, એ અડી જાય તો આપણે દાઝી જાય, એન્જિનને અડી જાય વાહનનું. અને સ્કૂટર પાછળ છે આપણે સંતાવા જાય અને આપણે આમ હાથ અડી જાય તો શું થાય? સાયલેન્સર ઉપર હાથ અડી જાય તો શું થાય? દાઝી જાય ને. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાન રાખવાની. જેમ કે અત્યારે ઉંદર છે એ કેવો ફસાઈ ગયો બાટલીની અંદર, તો આપણે પણ શું કરવાનું? આ બધી વસ્તુની સેફટી રાખવાની. રમત રમતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે મને વાગી ન જાય, હું પડી ન જાઉં. આ બધી વસ્તુનું ધ્યાન આપણે પોતે રાખવું પડશે. તમે બધા મોટા થઈ ગયા ને, 3rd ગ્રેડમાં આવી ગયા ને, તો આ પણ વસ્તુ છે જો આ ચેપ્ટર થ્રુ આપણને શીખવા મળે છે કે ઉંદર છે એ બાટલીમાં ફસાઈ તો ગયો ઉતાવળમાં, પછી પાછળથી જો હવે બધા લોકો કેટલા હેરાન થઈ જશે જોઈએ આપણે, રાઈટ. તો ઉંદર છે એ તો પોતે બાટલીમાં ફસાઈ ગયો છે. હવે બાટલી આપણે જોઈ હોય, બોટલ હોય, એમાંથી નીકળી શકે? ફટાફટ ન નીકળી શકે ને. તો એની સાથે પણ આવું જ થયું. જો હવે છે ને બિલ્લી માસી છે ને એને ખૂબ પ્રયત્ન કર્યા ઉંદરને બાટલીમાંથી બહાર કાઢવા. હવે એની સામે આટલું ભાવતું ભોજન હોય અને એ મૂકી શકે? એને લીધા વગર મૂકી શકે? આપણી સામે મસ્ત કેક આવી હોય અને કેક છે એ ખાધા વગર આપણને ચાલે? મસ્ત આઈસ્ક્રીમ આવ્યો હોય
મસ્ત મજાની મીઠાઈઓ આવી હોય તો આપણે એને ખાધા વગર મૂકી શકીએ? ના મૂકી શકીએ. બિલ્લી માસીને પણ એવું જ થયું. એના હાથમાં આવેલો શ્રીકાર છે એ છૂટી ગયો. ઉંદર છે એ એના પકડના જતો, પકડાયો જવાનો હતો, પણ બાટલીમાં ઘૂસી ગયો. તો હવે એને તો છે ને ઘણા બધા પ્રયત્ન કર્યા, એફર્ટ્સ લગાવ્યા કે ઉંદર છે એ બાટલીમાંથી બહાર નીકળી જાય, પણ ઉંદર ભાઈને એ પોતે બાટલીમાંથી બહાર કાઢી શકી નહીં. હવે શું થાય છે જોઈએ આગળ. એના માટે તમારે પેજ ટર્ન કરવું પડશે, પેજ નંબર 20. જો હવે જોઈએ. હા, માસી તેની બહેન મિનીને બોલાવવા ગઈ. એટલામાં તેના મિત્રો તેને શોધતા આવ્યા. હવે બિલ્લી માસી છે ને એને તો ઉંદર છે એને પકડી જ લેવો હતો, બરાબર. એને ઘણા બધા પ્રયત્નો કર્યા પણ પકડી ન શકી ને, તો એ એની જે બહેન હોય છે મિની માસી એને શું કરે છે, બોલાવવા માટે જાય છે કે તું મારી હેલ્પ કરવા આવી જા. હવે એટલામાં શું કરે છે પાછળથી, તો કે આજે છોટું ઉંદરના 3 બીજા ફ્રેન્ડ્સ હોય ને એને શોધતા હોય છે કે છોટું ક્યાં વયો ગયો છે. આપણે પણ એવું થાય ને કે આપણે ઘણી બધી વખત રમવા ગયા હોય અને આપણને તો રમતમાં કાંઈ ભાન જ ન હોય કે કેટલો સમય થઈ ગયો છે, ન ખબર પડે ને. આપણે એવા મશગુલ થઈ ગયા હોય રમતની અંદર. આપણા મમ્મી છે ને એ આપણને શોધતા આવે, ગોતતા આવે કે ક્યાં વયા ગયા છે, રાઈટ. આપણને આવે ને કે જો આટલા વાગી ગયા, હવે ઘરમાં આવી જા, એવું કહે ને. અથવા એની ચિંતા પણ થતી હોય આપણા પેરેન્ટ્સને કે આટલો સમય થઈ ગયો છે, હજી કેમ ઘરે નથી આવ્યા, એ બરાબર તો હશે ને. એવી જ રીતે આ છોટું ઉંદરના ફ્રેન્ડ્સ છે ને એને પણ શું થયું, ચિંતા થઈ કે આટલો બધો સમય થઈ ગયો, છોટું ઉંદર કેમ નથી આવ્યો. તો એ રીતે એને શોધતા છે એ આવે છે. અને છે એ શું કરે છે કે તેઓ એકબીજા તરફ જોઈને એકબીજા ઉપર ચડી ગયા. હવે અહીંયા આવીને જોવે છે ને તો એ સિચ્યુએશન સમજી જાય છે કે યસ આ આપણું છોટું તો છે ને એ બાટલીમાં ફસાઈ ગયો છે. હવે શું કરવું, તો કે હવે ફટાફટ એને બાટલીમાંથી બહાર કાઢવો પડશે. એ લોકો કાંઈ બોલતા નથી પણ શું કરે છે, ત્રણેય ઉંદર, એક ઉપર બીજો ઉંદર, બીજા ઉપર ત્રીજો ઉંદર, એમ ત્રણેય ઉંદર છે એકબીજા ઉપર ચડી ગયા. જો આપણને બુકમાં પણ ચિત્ર આપેલું છે એવી રીતે એક ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો, એવી રીતે છે એ લોકો ચડી જાય છે. અને શું કરે છે તો કે સૌથી છેલ્લો જે ઉંદર હોય છે ને એ શું કરે છે, પોતાની જો અહીંયા ઉંદર હોય એ શું કરે છે, પોતાની પૂંછડી હોય ને એ પોતે બાટલીમાં નાખી દે છે. કેમ આવું કરે છે કે જેથી કરીને છોટું ઉંદર છે એ બાટલીમાંથી બહાર આવી શકે, એની પૂંછડી પકડીને શું કરી શકે, બાટલીમાંથી બહાર આવી શકે. રાઈટ. જો સૌથી ઉપરવાળા ઉંદરે તેની પૂંછડી બાટલીમાં લટકાવી દીધી. છોટું ઉંદર એ પૂંછડી પકડીને બહાર આવી ગયો. માસી આવે તે પહેલા તેઓ દરમાં જઈને ભરાઈ ગયા. શું કર્યું, આ ઉંદર મિત્રોએ છે ને ફટાફટ એને છે ને સમય સૂચકતા વાપરી. ફટાફટ એને શું કર્યું, ઉંદરને બાટલીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અને એ પણ કેવો સરસ વિચાર કરીને એને બહાર કાઢવાનો ટ્રાય કરી. રાઈટ. બાકી વિચારમાં બેસો તો ત્યારે કે હાય હવે શું કરશું, આ તો બાટલીમાં ફસાઈ ગયો, રાડો પાડે બધો બચાવો, બાટલીમાં ફસાઈ ગયો. એવું કાંઈ ન કર્યું. શું કર્યું, એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, ચતુરાઈનો, હોશિયારીનો ઉપયોગ કર્યો અને ત્રણેય એકબીજા ઉપર ગોઠવાઈ ગયા. અને છેલ્લા ઉંદરે પોતાની પૂંછડી છે એ બાટલીમાં નાખી દીધી અને છોટું ઉંદર પણ એ પૂંછડી પકડીને બહાર આવી ગયો. રાઈટ. આ રીતે એ પોતે બાટલીમાંથી બહાર આવી જાય છે. અને બિલ્લી માસી આવે ને એ પહેલા તો બધા લોકો છે ફટાફટ ભાગી ગયા અને ભાગીને પોતાના દરમાં બેસી જાય છે. હવે શું થાય છે તો કે હવે છે ને બિલ્લી માસી
હાથમાં છડી લઈને આવી અને કોને લઈને આવી સાથે? મીની માસીને લઈને આવી. બીલી માસીની બહેન મીની હોય છે, એ મીની માસીને લઈને સાથે આવે છે. હાથમાં શું લઈને આવે છે? છડી. છડી એટલે શું? લાકડી. છડીનો મીનિંગ શું થાય? લાકડી થાય, બરાબર? તો હાથમાં પોતે લાકડી લઈને આવે છે અને તે જોર જોરથી બોલી, છડી લઈ આવી, છડી લઈ આવી, છોટુને પકડવા છડી લઈ આવી. શું બોલે છે? છડી લઈ આવી, છડી લઈ આવી, છોટુને પકડવા છડી લઈ આવી. વારંવાર જોશથી છે પોતે બોલે છે. પણ આ શું? બીલી માસી તો છે ને બહુ હરખથી આવી હોય છે કે હું તો છોટુને પકડવા છોડી લઈ આવી. હવે જો છોટુને પકડીને જો આમ બહુ હરખાથી આવે છે. પણ આવીને જોવે તો શું થાય છે? બાટલી તો ખાલી છે. છોટું શું થઈ ગયું છે? ભાગી ગયો છે. રાઈટ? બાટલી ખાલી છે. જોઈને આશ્ચર્ય થઈ જાય છો કે આ શું? છોટું ક્યાં ગયો? બાટલી તો ખાલી હતી. જોરથી બૂમ પાડીને બોલી, છોટું ક્યાં ગયો? છોટું ક્યાં ગયો? આમ આવી રીતે એ તો મોટેથી બૂમ પાડીને છોટુને બોલાવવા લાગી. પણ છોટું તો ક્યાં હતો? એના દોરની અંદર છુપાઈ ગયો હતો, સંતાઈ ગયો હતો છોટું. રાઈટ? હવે જોજો શું થાય છે, બહુ મજા આવશે. તોફાની છોટું દરમાંથી મોં બહાર કાઢી બોલ્યો. છોટુનો સ્વભાવ તોફાની જ હતો. એને શું કર્યું? જે દર હોય છે ને, આમ બોલ હોય છે ને, એમાં મોઢું કાઢીને બોલ્યો. જો આપણે ઓલું ચિત્ર જોયું હતું ને, એમાં દેખાય છે કે મસ્ત મોં કાઢીને બોલે છે. શું બોલે છે? જાડી માસી હું મારા દરમાં. શું બોલે છે? જાડી માસી હું મારા દરમાં. એ જાડી માસી હું મારા દરમાં આવી ગયો છું. એવી રીતે પોતે બોલે છે. માસી છોટુને પકડવા ગઈ. હવે જેવું ઉંદર આમ બહાર આવ્યો ને, તો એને શું કર્યું? બીલી માસી તો એને પકડવા માટે ગઈ અને છોટું તો દરમાં ભાગ્યો. જેવી ઓલી પકડવા આવી ને બીલી માસી, એ તો ફટાફટ પોતાના દરમાં બેસી ગયો અને બીલી માસી તો રોવા બેઠા, કારણ કે એને એનો શિકાર હાથમાંથી ગુમાવ્યો. રાઈટ? માસી તો રડતી બેસી રહી. આમ બાળ મિત્રો, આપણે કામ બળથી નહીં પણ કળથી કરવું જોઈએ. જો આ સ્ટોરીમાંથી આપણને શું શીખવા મળે કે ઉંદર મિત્રોએ છે શક્તિનો ઉપયોગ કર્યો કે ઓ બહુ શક્તિ છે અમારી પાસે, અમે ગોબેમ કરીને છોટુને બહાર કાઢશું. એવું કર્યું નહીં. એને શું કર્યું? એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, ચતુરાઈનો ઉપયોગ કર્યો. એટલા જ માટે ગુજરાતીમાં એક કહેવત છે, આપણે બળથી નહીં પણ કળથી કામ કરવું જોઈએ. બધી વસ્તુ છે એ આપણે શક્તિથી ન કરી શકીએ ને, પણ બુદ્ધિથી આપણે જરૂર કરી શકીએ. જેમ કે ઉંદર મિત્રોએ કર્યું, એને પોતાના મિત્રને બચાવવા માટે છે એ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને મિત્રની જાન છે, એનો જીવ છે એ બચાવી લીધો. તો જો આ ચિત્રમાંથી આપણને એક વસ્તુ તો શીખવા મળે છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને દરેક કામ કરવું જોઈએ. હજી એક વસ્તુ આપણને છે ને શીખવા મળે છે આ ચેપ્ટરમાંથી. શું? તો કે છે ને મિત્રો છે ને એ આપણો હંમેશા સાથ આપે છે. એ મુસીબતનો સમય હોય કે સારો સમય હોય, હંમેશા મિત્રો છે એ આપણી બાજુમાં આવીને ઊભા રહે છે. તો હંમેશા મિત્રોની આપણે સાથે રહેવું જોઈએ. એની સાથે ઝઘડા કરવાની એવી વસ્તુ નહીં કરવાની. આપણને મિત્રો છે ને ખૂબ છે એ ઉપયોગી થાય છે. જેમ કે ક્લાસની અંદર પણ છે એ ઘણી બધી વખત તમે બીમાર હો તો તમે બુક લઈ આવો છો તમારા ફ્રેન્ડ્સની અને બુક કમ્પ્લીટ કરો છો. કોઈક વખત તમે પેન્સિલ, ઇરેઝર, શાર્પનર આવી નાની વસ્તુઓ ભૂલી જાઓ છો તો તમારા ક્લાસમેટ્સ તમને શું કહે છે? અરે મારી પાસે 2 છે, રાખ ને. એવી રીતે કરીને તમારી સાથે વસ્તુઓ પણ શેર કરે છે. ઘણી બધી વખત તમે લંચ બોક્સ પણ ભૂલી જાઓ છો તો દીદી તમને શું કરાવે છે? તો કે
કે તમારા જે ક્લાસમેટ્સ હોય એમાંથી એનો જે નાસ્તો હોય, લંચ બોક્સ હોય એનાથી એ પોતે શેર કરાવે છે અને આ રીતે તમને પણ ભૂખ નથી લાગતી અને બાકીના લોકો તમને શેર કરે છે. તો કામ કોણ આવી રીતે કોણ કામ આવે છે આપણને? મુસીબતનો સમય હોય, કોઈકની જરૂર હોય, મદદની જરૂર હોય તો કે ત્યારે હંમેશા આપણને આપણા મિત્રો જ કામ આવે છે. જેવી રીતે છોટું ઉંદરને કામ આવ્યા. તો હંમેશા આપણે આપણી દોસ્તી છે એ કેવી રાખવાની? એકદમ પાક્કી રાખવાની. બરાબર ને? તો આ રીતે આપણને આ ચેપ્ટરમાંથી બે વસ્તુ તો પાકી યાદ જ રહી ગઈ કે દોસ્તી છે એ હંમેશા પાકી રાખવાની અને હંમેશા દરેક કાર્ય છે એ આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને કરવું જોઈએ. આ રીતે આપણે આ ચેપ્ટર છે એને અહીંયા કમ્પ્લીટ કર્યું. બરાબર? હવે નેક્સ્ટ સેશનની અંદર મળશું ને ત્યારે આપણે આ પાઠના છે એક ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરીશું. આજે તમને એક મસ્ત હોમવર્ક આપું અને બધાને બહુ ગમે એવું, તો કે તમારી બુકની અંદર પેજ નંબર 23 એમાં આવું એક છે પિક્ચર આપેલું દેખાય છે. તો આ પિક્ચરની અંદર તમારે તમારા ફેવરિટ કલર ફિલ કરવાના છે. બરાબર છે? તમારે તમારા ફેવરિટ કલર ફિલ કરવાના છે. ઓકે, નેક્સ્ટ સેશનની અંદર આપણે ક્વેશ્ચન આન્સર ને બધું ડિસ્કસ કરી લઈને પછી આપણે CW માં એને લખશું. ઓકે, ચાલો તો ફરી મળશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય એવરીવન.